નમસ્કાર મિત્રો, ફાર્મર ફિલ્ડ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું વિપુલ બાંભણિયા કૃષિ સંશોધન કેન્દ્ર મોવાથી. આજે આપણે આ મગફળીની અંદર પાયાના ખાતરની વિશેષ વાત છે કરવાના છે. પાયાના ખાતરની વાત તો તમે બધા સાંભળી જ હશે, પરંતુ આપણે થોડીક વાત છે એ અલગ કરવાના છે કે ભાઈ મગફળી છે એના કયા એવા ખાતર છે જે સૌથી આપણને સસ્તા અને સરકાર માન્ય હોય અને પાયામાં નાખો એટલે ઠેઠુંથી માંડવી છે એનો વૃદ્ધિ વિકાસ અને એનું આપણું ઉત્પાદન છે સારામાં સારી રીતે વધારે કે તો એને આ જે વિડીયો છે એમાં વાત કરતા પહેલા મિત્રો એક નાની એવી વિનંતી છે કે જો આપ મારી ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ઘંટડીનું બટન દબાવીને ઓલ નોટિફિકેશન કરી દેજો એટલે માહિતી આવી આગળ બધા પાક વિશે તમને મળતી રહે. તો આપણે ચાલુ કરીએ તો ઓર્ગેનિક ખાતરની અંદર જે આપણો મગફળીના જે ખાતરો છે એની અંદર આપણા જે દેશી ખાતર છે, બરોબર, દેશી ખાતર છે, એવડીનો ખોળ છે, લીંબોળીનો ખોળ છે, મહુડાનો ખોળ છે, માંડવીના રોડા અથવાનો ખોળ છે, બરોબર, અળસિયાનું ખાતર છે, જીવામૃત છે, ઘન જીવામૃત છે. આ કોઈ પણ વસ્તુ છે એ આપણે બરોબર પાયાની અંદર આપણે પહેલા ઓર્ગેનિક ખાતર તરીકે આપવી પડે, બરોબર. તો આ આપણું ઓર્ગેનિક ખાતર થઈ ગયું. આમાંથી જે બોલ્યો એમાંથી કોઈ પણ એક વસ્તુ આપણે ફરજિયાત પાયાની અંદર નાખવાની છે, ઓર્ગેનિક વસ્તુ, બરોબર. હવે જે આપણો રાસાયણિક ખાતર છે એનો આપણો માંડવીનો જે ડોઝ છે એની તમને વાત કરું તો આપણી યુનિવર્સિટીનો ડોઝ છે એ 12.5 કિલો નાઇટ્રોજન, બરોબર, 50 કિલો ઉનાળુ હોય તો અને 25 કિલો ચોમાસા માટે ફોસ્ફરસ અને આપણો 50 કિલો જેવો પોટાશ. આ ત્રણ વસ્તુની મેન આપણે જે માંડવી છે એની અંદર જરૂર પડતી હોય છે અને આપણે પાયાનો ડોઝ કહેતા હોઈએ છીએ, બરોબર. પણ આપણે છે ને મેન વસ્તુ જે છે ને ધ્યાનમાં નથી લેતા. યુનિવર્સિટી ભલામણ કરે ને એટલે અહીંયા આગળ આ જે ડોઝ લખ્યો ને એમાં આગળ પહેલા લખેલું હોય કે 8 થી 10 ટન વવાયેલું હળેલું દેશી ખાતર તમારે પાયામાં નાખવું, બરોબર. તો આને શું કરીએ આપણે કાઢના જ છે અને આ જે કેમિકલ ખાતર છે એટલે નાખી દઈએ એટલે આપણને એવું લાગે કે માંડવી છે એનો ડોઝ થઈ ગયો ને માંડવી સારામાં સારી આપણો વૃદ્ધિ વિકાસ અને ઉત્પાદન આપણને મળશે. પણ મિત્રો એવું નથી હોતું. માંડવી વિશે તમને સમજાવું તો માંડવી માટે આ જે ત્રણ તત્વો છે ને એની કરતા જરૂરી ત્રણ બીજા તત્વો છે. આ વસ્તુ તો છે જ, બરોબર, ફોસ્ફરસ. પણ સૌથી અગત્યના તત્વો હોય ને તેમાં ત્રણ તત્વો છે, સલ્ફર, કેલ્શિયમ અને ફોસ્ફરસ, બરોબર. આ ત્રણેય તત્વો છે ને એ NPK કરતા માંડવીની અંદર વધારે જરૂરી છે. શું કામ? તો કે સલ્ફર છે તમને બધાને ખબર છે કે ભાઈ તેલીબિયા વાળો કોઈ પણ પાક હોય તો એની અંદર તેલ ભરવા માટે, તેલની ટકાવારી વધારવા, ફૂગનાશક તરીકે અને વધારેમાં વધારે જે આપણે પ્રોટીન સિન્થેસિસ કહીએ, બરોબર, પ્રોટીન બનાવવા માટે છોડવાની અંદર જ્યાંથી એનો વિકાસ શરૂ થાય ત્યાંથી લઈ અને ઠેઠ આપણા દાણાની અંદર તેલ ભરાય ત્યાં સુધી સલ્ફરની એટલે કે માંડવીની અંદર સલ્ફરની આજીવન જરૂર પડે એટલે કે 4 મહિના, બરોબર. ઠેઠ સુધી એની જરૂરિયાત રહેતી હોય છે. એટલે સૌથી અગત્યનું હું તો એમ કહું કે માંડવીની અંદર જો કોઈ તત્વ હોય તો એ સલ્ફર છે. આ બધા તત્વો કરતા આ આપણા ભલે મેજર તત્વ, મુખ્ય તત્વો કહેવાય ને આ આપણા સેકન્ડરી તત્વો છે, પણ મને એવું લાગે કે માંડવીની અંદર આ મુખ્ય તત્વ છે, બરોબર. તો આ તમને સમજાઈ ગયું સલ્ફરનો શું રોલ છે. હવે પછી આવે છે કેલ્શિયમ. તો કેલ્શિયમનો પણ એટલો જ રોલ છે માંડવીની અંદર. શું કામ? કે ભાઈ જે આપણા ફોફા બને છે માંડવીના તો એ હેનથી બને. આપણા હાડકા જેમ કેલ્શિયમ થી બને એમ ફોફા છે ને જાડું, મજબૂત અને વજનવાળું ફોફું છે કેલ્શિયમ થી જ બને, બરોબર. એટલે કેલ્શિયમ એની માટે જરૂરી છે. પછી બીજું છે જે આપણે દોડવો હોય એની અંદર આપણે સિંગલ દાણા વાળા દોડવા વધારે થતા હોય, કારણ એમાં 3 પણ હોય, આપણે તગડો કહીએ, બરોબર. તો એ સારી વસ્તુ છે કેમ કે આપણું ઉત્પાદન વધે છે. પણ કેલ્શિયમની જો ઉણપ હશે તમારી જમીનમાં તો આ જે છે સિંગલ દાણા વાળા દોડવા તમને વધારે જોવા મળશે. અને જે આપણે માંડવી કાઢતા હોય ત્યારે જે મરિયા નીકળે છે કે ભાઈ ધૂળના ઢફા હોય એની અંદર મરિયાના ઢગલા થઈ જાય તો એમાં દાણો નથી હોતો, તો એની પાછળ પણ કેલ્શિયમ જવાબદાર હોય છે. અને હવે જે હમણાં નવું આપણે આવ્યું છે કે ભાઈ દોડવા કાળા થઈ જાય, બરોબર. તો વાયર વોર્મ જે જીવાત છે એના હિસાબે તો ઘણીવાર થતું જ હોય છે, પણ વધારેમાં વધારે જે દોડવા કાળા થવાનો પ્રશ્ન છે કેલ્શિયમની ઉણપના હિસાબે પણ થાય છે. એટલે કેલ્શિયમ પણ માંડવી માટે ખૂબ જરૂરી તત્વ છે, બરોબર. આ બે ખૂબ જરૂરી તત્વો માંડવી માટે છે. ત્રીજી જે વસ્તુ છે એ છે આપણું ફોસ્ફરસ, બરોબર. આપણે એને જેને DAP ના સ્વરૂપમાં કે આપતા હોઈએ છીએ, બરોબર. તો આ જે ફોસ્ફરસ છે
એ પણ જરૂરી છે. શું કામ? તો કે ભાઈ જેવી તમારી માંડવી ઉગીને ઊભી થાય એટલે મૂળિયા છે ને, મૂળિયાના વિકાસ માટે ફોસ્ફરસ જરૂરી છે. જેવી માંડવી ઉગશે એટલે કાળી મકોડા જેવી ક્યારે થાય? તો કે ફોસ્ફરસ મળશે તો. બરોબર. પછી એના જે પોપટા છે, નહુ બેસે, એ બધામાં શક્તિની જરૂર હોય ત્યાંથી મળશે? ફોસ્ફરસમાંથી. બરોબર. એટલે 60 થી 70 દિવસ આસપાસ સુધી ફોસ્ફરસ છે એની પણ ખૂબ જરૂરિયાત માંડવીની અંદર રહેતી હોય છે. તો આ જે વસ્તુ છે, આ ત્રણેય ખાતર, એ એવું કયું ખાતર છે કે આ ત્રણેય વસ્તુ એમાં આવી જાય અને આપણે જે ઉપયોગી માંડવી માટે વસ્તુ છે એની અંદર એક જ ખાતરમાં આવી જાય. એને આપણે SSP ના નામે ઓળખીએ છીએ. પણ SSP નો ગ્રેડ કઈ? આપણે એને SSP ખાતર આપણે સિંગલ સુપર કહેતા હોય, બરોબર. પણ ખાતર આપણે કયું લેવાનું છે કે જેની અંદર 19% કેલ્શિયમ આવે, બરોબર. પછી 16% આપણું ફોસ્ફરસ આવી જાય, પછી 11% આપણું સલ્ફર જે સૌથી જરૂરી છે અહીં, બરોબર, તો એ આવી જાય. અને એની હારે હારે ઝિંક અને બોરોન 2.5% માં આવે, બરોબર. તો આ ખાતરનો જે ગ્રેડ છે નામધારી કંપનીનું જ આવે છે, તમે બધા ગોતી લેજો આ કયો ગ્રેડ છે, બરોબર. તો આ જે 1, 2, 3, 4 અને 5 તત્વો માંડવી માટે જે ખૂબ અગત્યના છે. ઝિંક પણ એટલું અગત્યનું છે માંડવીને કાળી રાખવા અને તડકો પકડીને એમાંથી ખોરાક બનાવવા માટે. અને બોરોન છે એ આપણો ફૂલ ફાલ અને એને વધારવા માટે ખૂબ જરૂરી છે. એટલે આ બધી વસ્તુ છે ને એક જ ખાતરમાં આમાં આવી છે. એ આપણે 2.5 વીઘાની અંદર 1 થેલી એટલે કે 50 કિલો લેખે નાખવાનું છે. અને આ ખાતર છે ને એનો ભાવ છે પેલા 630 રૂપિયા હતો, હવે એ ભાવ છે એ 810 રૂપિયા આસપાસ છે. તો આ જે 810 રૂપિયાની એક થેલી આપણે ખાતર લઈ લો એટલે માંડવી માટે જે તેને તમને કહેતા એ મેન જે વસ્તુ છે એ આની અંદર આવી ગઈ, બરોબર. હવે બાકી રહે આપણું પોટાશ અને અહીંયા રહે છે આપણું નાઇટ્રોજન. તો નાઇટ્રોજન તમને બધાને ખબર છે કે માંડવી છે એ કઠોળ વર્ગનો પાક છે. મૂળ ગંડિકા હોય, મૂળિયામાં ગાંઠું હોય, એમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય એટલે હવામાંથી સીધો નાઇટ્રોજન લઈ અને છોડવાને આપી દે એટલે આની કોઈ જરૂર આપણે લગભગ પડતી નથી. હવે આપણું પોટાશ રહ્યું, તો પોટાશ ખાતર છે એ આપણે ક્યાંથી આપવું? તો એની માટે પણ એક 100% ઓર્ગેનિક આપણો બહુ જાણીતું નામ છે, એ પોટેશિયમ સોનાઇટ કરીને ખાતર આવે છે. પોટેશિયમ સોનાઇટ, બરોબર, સોનાઇટ. તો આ જે ખાતર છે પોટેશિયમ સોનાઇટ, તમે યાદ રાખજો કે એની અંદર આપણે 23% છે એ પોટાશ આવે છે અને 11% આપણું મેગ્નેશિયમ આવે છે. તો આ બે ખાતરની સાથે સાથે એની અંદર આપણે 14 થી 15% સલ્ફર પણ આવે છે, બરોબર. તો 3 તત્વો આ ખાતરમાંથી અને 5 તત્વો આ ખાતરમાંથી આ બે ખાતર ભેગા કરીને પાયામાં આપી દો એટલે માંડવીને જે ગમે છે એ બધી વસ્તુ આની અંદરથી મળી જશે. ને માંડવી છે એમાં આપણી ગેરંટી છે કે ભાઈ એમાં ઠેર સુધી તમારો મોલ છે એ કાળો મકોડા જેવો જ રહેશે, બરોબર. તો આ જે બે ખાતર છે અહીંયા તમને આનો ભાવ કીધો ને આ પોટેશિયમ સોનાઇટ છે એ તમને near about 600 રૂપિયાનું 10 કિલો છે મળી જતું હોય છે ને વીઘે આપણે ખાલી 5 કિલો નાખવાનું છે. એક વીઘાની અંદર 5 કિલો આ ખાતરની સાથે SSP જે આ ગ્રેડ આપણે કીધું એની સાથે, બરોબર. તો આ બે ખાતર તમે મિક્સ કરીને જો મિત્રો ખેતરની અંદર માંડવીમાં પાયાના ખાતર તરીકે નાખશો એટલે એની અંદર લગભગ કાંઈ વાંધો છે અથવા કોઈ પણ તત્વની ઉણપ રહેતી નથી. ને માંડવીને જે ગમે એ તત્વો આપણે આ ખાતરની અંદરથી ને સસ્તા ફોર્મમાં, કેમ કે DAP 12-32 તમે લેવા જાઓ તો અત્યારે 2200-2300 રૂપિયાના થઈ જશે, બરોબર. તો એ ખાતર એકંદરે આપણને મોંઘું પડે એટલે આ જે છે એ સારામાં સારા રિઝલ્ટ આપતા ખાતર અને સસ્તામાં સસ્તું જે શ્યોર છે ખાતર આપવા માટેના એ તમને અહીંયા બતાવે છે. તો મિત્રો આશા રાખું છું કે તમને આમાં વસ્તુ ગળે ઉતરી ગઈ છે કઈ રીતે આમાં કરવાનું છે, બરોબર. તો ફરી આવી નવી માહિતી સાથે મળશું. જો ચેનલ આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો અને વિડીયો છે સારો લાગે તો શેર કરજો. ત્યાં સુધી અસ્તુ.